આજે આપણે કોલમની રિંગનું કટિંગ લેન્થ નીકાળીશું. એમાં આપણે છે ડાયા, જે રિંગનું ડાયા છે એ 8 mm છે. ડાયા 8 mm લઈ લઈએ. ડાયા એ 8 mm લઈ લઈએ અને મેઝરમેન્ટ છે 900. એને આપણે બી નામ આપી દઈએ. અને જે 375 છે વર્ટિકલ, એને આપણે એ નામ આપી દઈએ. હવે ક્વોન્ટિટી કેમની નીકાળવી એ હું તમને સમજાવીશ અહીં. તો જે આપણે છે પહેલાં તો એ નીકાળી લઈએ. તો એમની અંદર આપણે 375, તો 375 લઈશું. પછી બે સાઈડથી 40 mm ના કવર બાદ કરીશું, મતલબ સીસી કવર બાદ કરીશું 40 mm. હવે ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ ગુજરાતી ચેનલની અંદર કે કેવી રીતે ક્વોન્ટિટી નીકાળવી. એના પહેલાં આ વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ और શેર કરજો. હવે આપણે આગળ વધીએ. 375 જે આપણું મેજરમેન્ટ છે એ લીધું અને મતલબ બે સાઈડથી કવર માઇનસ થશે 40 mm ના. તો 2 × 40 mm ના કવર, અને જે આપણો ડાયા હોય એ આપણે 8 mm નો ડાયા લઈશું, બરાબર. તો હવે આપણે 375માંથી 40 × 2 એટલે 80 થઈ જશે. 80 - 8, અહીં 80 પ્લસ -80 - 8 તો 88 થઈ જશે માઇનસ. તો 375માંથી -88 જશે તો 287 રહે છે. પછી એ જ રીતે આપણે બી લઈ લઈએ. બીની અંદર 900 mm માઇનસ બંને સાઈડ કવર માઇનસ કરીશું. તો 2 × 40 - 8, તો 900માંથી -88 કરીશું. તો 900માંથી -88 કરીશું એટલે આપણો જવાબ આવશે 812. હવે કયા પ્લસ થશે ને કયા માઇનસ થશે સળિયાની અંદર એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે અહીંયા માઇનસ થશે 90 ડિગ્રી, એટલે અહીંયા 2D માઇનસ થશે, અહીંયા બી 2D માઇનસ થશે, અહીંયા બી 2D માઇનસ થશે. અહીંયા બેન્ડ 135 ડિગ્રી થાય છે, એટલે અહીંયા 2 વાર થાય છે, એટલે 2 વાર માઇનસ થશે. 3D પ્લસ 3D માઇનસ થશે, એટલે 135 ડિગ્રી માઇનસ થતો હોય તો 3D થશે, અને 90 ડિગ્રી થાય તો 2D થશે, બરાબર. હવે ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ કે ડિડક્શનની અંદર આપણે તમને ખ્યાલ પડી ગયો છે કે કયા માઇનસ કરવું અને કયા પ્લસ કરવું, બરાબર. હવે આપણે એક બરાબર લઈ લઈશું અને એક પ્લસ થશે તો એ આને એડિશન મતલબ 10D લઈ જ લેવાનું તમારે. એ તમારે કોડ પ્રમાણે મતલબ જનરલી હોય છે. તો હવે ચલો આપણે આગળ વધીએ. બરાબર આપણને મળશે 2A + 2B + 2, મતલબ 2 10D
આ જનરલી લેવાનું જ હોય છે 10D, તે તમારે એ લઈ લેવાનું હોય છે. અને મતલબ આ 3 વખત માઇનસ થાય છે એટલે આપણે 3 લખી દઈશું અને 90 ડિગ્રી એટલે 2D લખી દઈશું, બરાબર. પછી માઇનસ આ તમારે 2 વાર માઇનસ થાય છે એટલે આપણે 2 વાર અહીંયા લખીશું અને એ બી 2D, બરાબર. આ 3D અહીંયા આવશે એટલે 3 વાર, એટલે આપણે અહીંયા 3 વાર માઇનસ થતું એટલે 3, અને અહીંયા 3D થઈ જશે તમારે, 2 વાર થાય છે માઇનસ એટલા માટે. ચાલો હવે આપણે આગળ વધીએ. 2 એ બરાબર આપણે લઈ લઈશું 287 અને બી બરાબર 812 લઈશું. તો એ બરાબર 287 એ +2, બી બરાબર 812 લઈશું અને +2 અહીંયા તમારે 2 એટલે એમને એમ રહેશે. પછી 10 એટલે એ બી 10 અને 8 mm ડાયા એટલે 8 અહીંયા આવી જશે. -3 2D એટલે 8 mm અહીંયા આવી જશે ડાયા, બરાબર. પછી તમારે અહીંયા આવશે -3 ડાયા હે 8 mm, તો 8 mm અહીંયા આવી જશે. હવે આને આપણે ગણતરી કરી લઈએ કેટલો વધે છે, બરાબર. હવે મિત્રો તમે આ બધો ગુણાકાર, આનો ગુણાકાર અને આ 3નો ગુણાકાર અને આ 3નો ગુણાકાર કરશો એટલે તમને આ 574 મળશે અને આ તમને 1624 મળશે અને આ તમને 160 મળશે અને આ બી તમને 48 અને -48 મળશે. તો તમારો ટોટલ કેલ્ક્યુલેટ કરશો આનો બધાનો તો તમને 2262 મળશે. તો આપણો કટિંગ લેન્થ આવી ગઈ 2262, મતલબ એને મીટરમાં કન્વર્ટ કરીએ 262 મીટરમાં મળશે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણો આ વિડીયો અહીં સુધી પૂરો કરીએ છીએ.